હવે આપણે સેમિસ્ટર 1 એક પ્રેક્ટિકલનું અત્યારે ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એનો હેતુ જોઈ લઈએ. આપણો પ્રેક્ટિકલનો એઇમ છે ગજિયા લોલકનો ઉપયોગ કરી ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય મેળવવું. ઇંગ્લિશમાં કહીએ તો ફાઇન્ડ એક્સલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી જી યુઝિંગ બાર પેન્ડ્યુલમ. એટલે કે ગજિયા લોલકનો ઉપયોગ કરી ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય છે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં તમને ખ્યાલ છે કે ગુરુત્વ પ્રવેગ જી છે એનું એટલે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે જે આપણને પ્રવેગનું મૂલ્ય મળતું હોય જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ, એનું એક સામાન્ય સૂત્ર છે એ તમે 11-12માં સ્ટડી કરી ગયા છો. તો એ સૂત્ર છે એ આપણે એની મદદથી કેલ્ક્યુલેશન કરવાની છે. એટલે પહેલાં સાદું સમીકરણ છે જી બરાબર 4π² L/t². હવે 4π² ની કિંમત તમે જાણતા હો એ આપણે મૂકી દેવાની હોય, પણ L અને t² છે એ આપણે આપણી પ્રેક્ટિકલની એક મેથડથી શોધવાનો છે. જેમાં કેપિટલ L છે એ આપણા ગજિયા લોલકની લંબાઈ છે અને કેપિટલ T છે એ લંબાઈને અનુરૂપ આપણને જે અલગ અલગ પિરિયોડિક ટાઈમ મળે એ પિરિયોડિક ટાઈમનું મૂલ્ય છે. તો આપણે ગણતરી કોની કરશું આખા પ્રેક્ટિકલમાં? તો કે ગુરુત્વ પ્રવેગ જી ગણશું, જેને સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર તરીકે પણ મૂકી શકાય અને મીટર પર સેકન્ડ સ્ક્વેર તરીકે પણ મૂકી શકાય. અને એની ગણતરી કરવા માટે આપણે જે પ્રેક્ટિકલ મેથડનો ઉપયોગ કરવાનો છે એમાં એક આપણે પેન્ડ્યુલમનો એટલે કે લોલકનો ઉપયોગ કરશું અને એની મદદથી L/t² છે એ આપણે ગ્રાફની મદદથી અલગ અલગ રીતે શોધવાનું છે અને એની ઉપરથી આપણે જી છે એ કેલ્ક્યુલેટ કરશું. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે આમ તમે જાણો છો કે કેટલું લગભગ સરેરાશ છે એ આપણને મળવું જોઈએ. તો જો સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરમાં ગણતા હો તો એ 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર મળે અને જો મીટરમાં ગણો તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે. પ્રવેગ કે ગુરુત્વ પ્રવેગની થિયોરી છે એ મારે તમને રિપીટ કરવાની જરૂર નથી. તમે જાણો છો કે આપણે પ્રવેગ છે એ કઈ ભૌતિક રાશિ છે અને એ ક્યારે ઉત્પન્ન થાય અને એને ગણતરીમાં કઈ કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ. આપણે અત્યારે સ્પેસિફિક ગુરુત્વ પ્રવેગની વાત કરીએ છીએ. જ્યારે સ્ટુડન્ટ પ્રેક્ટિકલ એક્ઝામ દેવા માટે આવે અથવા તો આપણે એને પ્રેક્ટિકલ કરાવેલો હોય અને આપણે એને પૂછીએ તો એ સામાન્ય ખ્યાલ પણ સ્ટુડન્ટને નથી હોતો કે પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગને કઈ રીતે ડિફાઇન કરી શકાય, ગુરુત્વ પ્રવેગ છે એ ક્યારે તમે શોધી શકો છો અથવા તો ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં ક્યારે ક્યારે ફેરફાર થઈ શકે. તો તમને એ બધી બાબત જે છે બેઝિક તમારો જે કોન્સેપ્ટ છે ગુરુત્વ પ્રવેગનો એ તમારે મગજમાં રાખવાનો છે, યાદ કરવાનો છે અને રિપીટ કરીને વાંચવાનું પણ છે તમારી પાસે જો બુક હોય તો. તો ગુરુત્વ પ્રવેગ આપણે શોધશું અને એની માટે આપણે અહીંયા આગળ એક આપણને પેન્ડ્યુલમ આપેલું છે એ પેન્ડ્યુલમનો ઉપયોગ કરવાનો છે. આ જે સાધન અહીંયા આગળ મૂકેલું છે એને ગજિયા લોલક તરીકે ઓળખવામાં આવે. તમે 11મા ધોરણમાં સાદું લોલક ભણી ગયા છો. સાદા લોલકનું સમીકરણ જ મેં તમને અહીંયા બતાવ્યું હમણાં કે જી બરાબર 4π² L/t² છે. એ સાદા લોલકની જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટનો અહીંયા યુઝ કરી અને આપણે ગજ્યુ લોલક એટલે કે બાર પેન્ડ્યુલમ છે એ લીધેલું છે. સાદા લોલકની રચનામાં શું હોય તો એક આધાર બિંદુ હોય, એની નીચે એક દોરી લટકાડેલી હોય અને એક નીચે એક બોબ માસ એટલે કે એક વજનદાર ગોળો મૂકેલો હોય અને એને તમે ઓસિલેશન આપો એટલે એની ઉપરથી જે આવર્તકાળ મળે દોરીની અલગ અલગ લંબાઈ માટે એની ઉપરથી તમે ગુરુત્વ પ્રવેગ શોધી શકો. અહીંયા આગળ થોડોક રચનામાં ફેર છે અને રચના ઉપરથી તમારે અલગ રીતે ખાલી રીડિંગ લેવાના છે. બાકી રીડિંગ લેવાની મેથડ એ જ છે જે તમે 11મા ધોરણમાં પ્રયોગ કર્યો હતો ગુરુત્વ પ્રવેગનો સાદા લોલકનો પ્રેક્ટિકલ. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ તો કે અહીંયા આગળ આ આપણું પેન્ડ્યુલમ છે. પેન્ડ્યુલમ છે એની પહેલાં લંબાઈ આપણે જોઈ લઈશું કે ટોટલ લંબાઈ કેટલી છે. તો આ મોટી સ્કેલની મદદથી આપણે જોઈએ તો એની ટોટલ લંબાઈ છે એ 100 સેન્ટીમીટર છે. 100 બરાબર 100 સેન્ટીમીટરનું આખું લોલક છે. હવે પેન્ડ્યુલમમાં જુઓ તમે તો કે દરેક 5-5 સેન્ટીમીટરે આવી રીતે હોલ બનાવેલા છે. આ 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર એમ અહીંયા આગળ વધતા જઈએ તો આ અહીંયાનું જે બિંદુ છે એ 50 સેન્ટીમીટરે આપણને મિડ પોઈન્ટ મળે એટલે આપણું આ કેન્દ્ર થયું લોલકનું. એવી જ રીતે પછી બીજી બાજુ જાઓ તો એ પાછા બીજા તમને 50 સેન્ટીમીટરના બ્લોક હોલ છે એ મળશે. છેલ્લે તમને અહીંયા આગળ પેન્ડ્યુલમ છે એ કમ્પ્લીટ થઈ જાય. તો આ જે મધ્યબિંદુ છે
એ આપણું 50 સેન્ટીમીટર થયું. એને તમે 0 કન્સિડર કરશો આપણે અત્યારે. આ 0 કન્સિડર કરીએ તો આપણી એક બાજુના રીડિંગની લેન્થ છે એ આપણે માપવાની થાય અને બીજી બાજુના રીડિંગ છે એની લેન્થ છે એ આપણે મેઝર કરવાની થાય. તો અહીંયા આગળ રીડિંગ લેવા માટે શું કરવાનું છે તો કે આ 0 પોઈન્ટ હોય અથવા તો મધ્યબિંદુ હોય તમારા લોલકનું, તો એક લંબાઈ છે ને ધારો કે હું +L કન્સિડર કરું અને બીજી લંબાઈ છે એને હું ધારો કે -L કન્સિડર કરું. તમે કોઈ પણ બાજુને +L કે -L છે એ કન્સિડર કરી શકો. તો સપોઝ કે હું અત્યારે જે ઊભી છું તો મારી રાઇટ હેન્ડ સાઈડ છે આને હું +L કહીશ અને આ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એને હું -L કહીશ. હવે રીડિંગ લેવામાં શું કરવાનું છે તો કે આ જે મધ્યબિંદુ છે અથવા તો જે આપણું કેન્દ્ર છે એ કેન્દ્રમાં આપણને આવો એક સ્ક્રૂ આપેલો છે. કેન્દ્રનું બિંદુ છોડીને, કારણ કે કેન્દ્રના બિંદુમાં જો તમે રીડિંગ લેશો તો એમાં ઓસિલેશન નહીં થાય કારણ કે એ એક્ઝેક્ટ મધ્ય બિંદુ છે. પણ કેન્દ્રના બિંદુને છોડી દેવાનું છે, આમાં રીડિંગ નથી લેવાનું. પણ ધારો કે આ જે પહેલું આપણને હોલ દેખાય છે એ અહીંયા આને 0 કન્સિડર કરવું તો આ છે એ મારું 5 સેન્ટીમીટરે થાય, આ છે એ 10 સેન્ટીમીટરે થાય, આ 15 થાય, આ 20 થાય. એવી રીતે ટોટલ ગણો તો અહીંયા 45 સેન્ટીમીટર આવે. તો આ બાજુની લંબાઈ છે ને મેં +L કન્સિડર કરી ધારો કે, તો આ જે સ્ક્રૂ આપેલો છે એને હું અહીંયા આગળ આમ કાણામાં ફિટ કરી દઈશ, પાછળથી સ્ક્રૂ લગાડી દઈશ. તો આ થઈ ગયું 0 અને આ થઈ ગયું +5. અત્યારે મેં આને +5 કીધું છે. હવે આખું પેન્ડ્યુલમ ઉઠાવી અહીંયા આગળ ઉપર કાચ આપેલો છે તો એ કાચ ઉપર આ રીતે આપણે આને પ્લેસ કરી દેવાનું. એનું કારણ છે કે જેટલું ફ્રિક્શન ઓછું હોય સ્ક્રૂમાં એટલું લોલક છે એ વધારે સારું તમને ઓસિલેશન બતાવશે. તો આ રીતે મેં એને ગોઠવી દીધો. હવે અહીંયા આને મેં 0 કીધું હતું એટલે આ મારું મધ્ય બિંદુ હતું. આ +5 થયું એટલે +5 માટે હું એક પહેલું રીડિંગ છે એ લઈશ. હવે તમે જુઓ તો આ જે છે એ અત્યારે ઓસિલેશન થાય છે, દોલનો બને છે. દોલન છે એ બહુ નાનું આપવાનું, સૂક્ષ્મ સ્થાનાંતર આપવાનું. સૂક્ષ્મ સ્થાનાંતર તમે જાણો છો કે સાદા લોલકનું સમીકરણ છે, બરાબર. તો અહીંયા આગળ જો આપણે અહીંયા ઓબ્ઝર્વેશન ટેબલ છે, એમાં અહીંયા પહેલું જે કોલમ છે એમાં ગુરુત્વ કેન્દ્ર અને આધાર બિંદુ વચ્ચેનું અંતર જે અત્યારે મેં તમને 5 સેન્ટીમીટર દેખાડ્યું. ધારો કે મેં અહીંયા +L લીધું છે તો અહીંયા હું +5 સેન્ટીમીટર લખીશ. પછી બીજા કાણામાં નાખું તો +10 લખીશ. તો +5 સેન્ટીમીટર માટે હવે મારે 20 ઓસિલેશન લેવાના છે અને 20 ઓસિલેશન માટે હું ટાઈમ પીરિયડ જે મને મળે અથવા તો જે સમય મળે એને હું T1 માં અહીંયા નોંધીશ. ફરીથી 20 દોલન આપીશ તો પાછું ફરીથી T2 નોંધીશ, કારણ કે એકનું એક રીડિંગ છે એ આપણે 2 વખત રિપીટ કરશું એટલે T1 T2. પછી એની સરેરાશ કરી નાખવાની છે. સરેરાશ કરો એટલે T1 + T2 / 2 એટલે સરેરાશ સમય મળી જાય. હવે સમયમાંથી આવર્તકાળ શોધવો હોય તો જેટલા પણ નંબર ઓફ ઓસિલેશન હોય એનાથી ભાગી નાખવાનું એટલે t/20, કારણ કે આપણે 20 દોલનો લીધા હતા. તો આવર્તકાળ થઈ ગયો T = t/20. પછી એનો વર્ગ કરી નાખવાનો છે એટલે t² મળે અને આ જે લંબાઈ હોય એનો સ્ક્વેર કરી નાખવાનો છે એટલે અહીંયા L² મળે. અને છેલ્લી કોલમ છે LT² એટલે આ L ગુણ્યા આ t² કરો એ અહીંયા મૂકવાની. આ જે બધી 3 કોલમ છે એ આપણે ગ્રાફમાં આગળ ઉપયોગમાં આવશે એટલા માટે આ ગણતરી કરવાની છે. તમારે રીડિંગ લેવા માટે અત્યારે પહેલાં આ 4 કોલમ છે એને ધ્યાનમાં લેવાની એટલે +5 સેન્ટીમીટર માટે આપણે ઓસિલેશનનો ટાઈમ નોટ ડાઉન કરવાનો. તો અહીંયા આગળ મેં +5માં મૂકેલું છે. હવે આને આપણે સ્મોલ ઓસિલેશન આપશું. તો આ રીતે કરી આ ઓસિલેશન શરૂ થયા. હવે ઓસિલેશન કઈ રીતે ગણવાના તો ધારો કે હું અહીંયાથી શરૂ કરું તો અહીંયા જશે અને પાછું આવશે ત્યારે એક દોલન પૂરું થાય. આ ડાબી બાજુ, આ સેકન્ડ,
આ થર્ડ. તો આ રીતે તમારે ઓસિલેશન ગણવાના હોય. 25 અથવા તો 20 દોલનો માટે આપણી પાસે સ્ટોપ ક્લોક છે અહીંયા. તો સ્ટોપ ક્લોક છે એને આપણે ઓપરેટ કઈ રીતે કરશું? તો કે અહીંયા આગળ ઓન કરવાની છે, આ ઓન. ત્યારબાદ અહીંયાથી સ્ટાર્ટ કરવાની, આ સ્ટોપ થશે અને આ કરો એટલે રીસેટ, એટલે પાછી 0 આવી જાય. તો આપણે ધારો કે સમય ગણવો હોય તો હવે +5 સેન્ટીમીટર લંબાઈ માટે આપણે એક રીડિંગ છે નોટ ડાઉન કરીએ. રીડિંગ માટે આપણે શું કરવાનું છે? તો અહીંયા આગળ અહીંયા એક લાલ કલરની લાઇન છે એ ડ્રો કરેલી છે, માર્કર આપણે એને કહી શકીએ. હવે એ માર્કર છે એ તમારે આ ટેલિસ્કોપમાંથી જોવાનું છે અને ફોકસ કરવાનું છે. એટલા માટે ફોકસ કરવાનું કારણ કે રીડિંગ છે એ વધારે એક્યુરેટ મળે તમને. હવે રીડિંગ લેવાની શરૂઆત કરતા હોઈએ તો પહેલાં તમારે આમાં જોવાનું છે અને ધારો કે જે આપણો નોલક છે એ ડાબી બાજુથી આમ જવાની શરૂઆત થાય ત્યારે સ્ટોપ ક્લોક છે એ શરૂ કરી દેવાની અને પછી તમે આખું 20 દોલન છે એ ડાબી જમણી બાજુ ગણી નાખો અને પછી તમારે સ્ટોપ ક્લોક છે એ બંધ કરી દેવાની. મેં તમને હમણાં દેખાડ્યું કે એક દોલન કઈ રીતે ગણવું, તો એ જ રીતે તમારે 20 દોલન છે એ ગણવાના છે. તો આપણે એક રીડિંગ છે એ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો 20 ઓસિલેશન માટે ટાઈમ મળ્યો 59.9 સેકન્ડ. બરાબર. તો 59.9 છે એ આપણે અહીંયા આગળ T1માં નોંધશું. હવે આવું જ રિપીટ પાછું આપણે T2 એટલે ફરીથી પાછી આ જ લેન્થ માટે બીજી વખત રીડિંગ છે એ લેવાનું અને પછી આગળની ગણતરી જેમ મેં સમજાવી એવી રીતે તમારે કરવાની થાય. હવે સેકન્ડ રીડિંગ લેવા માટે શું કરશું? તો સેકન્ડ રીડિંગ માટે આ જે સ્ક્રૂ અહીંયા આગળ +5 સેન્ટીમીટરે લગાડેલો છે એને ત્યાંથી ખોલી આખું પેન્ડ્યુલમ ઉતારી લેવાનું, સ્ક્રૂને ખોલી અને એની ઉપરના હોલમાં તમારે પાછું કાણામાં તમારે સ્ક્રૂ ફિટ કરવાનો છે. એટલે એ અંતર હવે પછી કેન્દ્રથી કેટલું થશે? તો કે 5 + 5 એટલે 10 સેન્ટીમીટર. તો એ 10 સેન્ટીમીટર માટે પાછું તમારે સેમ રિપીટ છે એ કરવાનું છે. એવી રીતે કેટલા રીડિંગ આવશે એક બાજુ એટલે કે +L બાજુએ? તો અમે +5 લીધું, પછી આ +10, +15, +20, +25, +30, +35, +40 અને આ છેલ્લું થાય +45. તો આ બધા જ મેં પ્લસ કન્સિડર કર્યા છે અત્યારે, એટલે +Lમાં રીડિંગ છે એ તમને મળે. હવે સેકન્ડ લેન્થ માટે એટલે કે અહીંયા તમે જુઓ તો અહીંયા -L પણ લખેલું છે. તો પ્લસના બધા કમ્પ્લીટ થઈ ગયા પછી -L માટે પાછું આપણે ફરીથી રિપીટ કરવાનું હોય પ્રેક્ટિકલ. તો એની માટે શું કરવાનું? તો એમાં કાંઈ જ નથી કરવાનું, તમારે પેન્ડ્યુલમ છે એને ઉતારી લેવાનું છે આ રીતે અને હવે આને આપણે આમ ફેરવી નાખશું. એટલે જે નીચેની લંબાઈ હતી એ હવે ઉપર આવી ગઈ અને આને હવે આપણે માઇનસ કહી દેવાનું અને ફરીથી પાછું આ વચ્ચેનો જે 0 છે એને છોડીને અહીંયાથી 5-5 સેન્ટીમીટર ઉપર પાછા સ્ક્રૂ લગાડતા જાઓ અને ફરીથી પાછી બધી લંબાઈ માટે તમારે રીડિંગ છે એ રિપીટ કરવાના છે. એટલે -45 સુધી આપણે રીડિંગ છે એ આવી જશે. તો એક બાજુ પ્લસ, બીજી બાજુ માઇનસ. આઈડિયલી લેન્થ છે અથવા તો જે કાણા બનાવેલા છે એ એકદમ એક્યુરેટ અને એક્ઝેક્ટ જ બનાવેલા છે. એટલે પ્લસના જે રીડિંગ હોય એ જ રીડિંગ તમારે માઇનસમાં રિપીટ થશે. પણ જેટલું પણ તમે રીડિંગની એક્યુરસી રાખો એટલું તમને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધારે સાચું અને ચોક્કસ મળે. એટલા માટે થઈ અને બંને બાજુએ તમારે રીડિંગ છે એ રિપીટ કરવાના થાય, +L અને -L. તો
જે થયો એ આખો તમારો રીડિંગ લેવાનો પાર્ટ થયો. આટલું તમે પૂરું કરો એટલે +L -Lના રીડિંગ છે એ બધા મળી જશે. થોડી વાર લાગશે રીડિંગ લેવામાં, કારણ કે 20 ઓસિલેશન કાઉન્ટ કરવાના, એનો ટાઈમ નોટ ડાઉન કરવાનો અને પછી એની બધી જ કેલ્ક્યુલેશન છે એ પૂરી કરવાની. થોડો લાંબો પ્રેક્ટિકલ છે, પણ એક્યુરેટ કરશો તો તમને મજા આવશે પ્રેક્ટિકલ કરવાની, અને એની ઉપરથી જીનું મૂલ્ય પણ તમને એકદમ એક્ઝેક્ટ છે એ મળી શકે જો વ્યવસ્થિત રીડિંગ લેવાના હોય તો. હવે રીડિંગ આવી ગયા, અહીંયા સુધીની બધી જ કેલ્ક્યુલેશન તમે કરી નાખી, T², L² અને પછી LT², બરાબર. હવે આ +L ને -Lની લંબાઈઓ જે મળે એની ઉપરથી પછી આપણે ગ્રાફ છે એ પ્લોટ કરવાના છે. આ જે મૂલ્ય છે આપણને L/T²નું એ ગ્રાફની મદદથી મળશે. એટલે ગ્રાફ ડ્રો કરી અને એનો સ્લોપ લેવાનો, એટલે કે ઢાળ શોધવાનો, અને એ ઢાળનું મૂલ્ય અહીંયા મૂકો એટલે તમને ગુરુત્વ પ્રવેગ G છે એ મળે. તો આ રીડિંગ છે એ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે પછી એનો ગ્રાફ છે એ તમને હું ડેમોન્સ્ટ્રેટ કરું કઈ રીતે ડ્રો કરવાનો છે. તો અહીંયા આગળ આપણે ફર્સ્ટ ગ્રાફ છે એ પ્લોટ કરેલો છે. આપણે ટોટલ 2 ગ્રાફ છે એમાં પ્લોટ કરવાના છે. તો અહીંયા આગળ તમે જુઓ તો ઓબ્ઝર્વેશન ટેબલ છે એમાં તમારે કઈ કઈ વેલ્યુઝ લેવાની છે. તો L ± અને T², આ બંનેનો તમારે T² વર્સિસ +/- Lનો ગ્રાફ છે એ પ્લોટ કરવાનો છે. તો પ્લસ અને -L છે એ મેં અહીંયા આગળ ડ્રો કરેલી છે. આપણે આવી રીતે તમારી પાસે આવું ગ્રાફ પેપર હોય આટલું, તો એમાં તમે આમ મિડલમાં y અક્ષ દોરશો આવી રીતે, અને x અક્ષ છે એને આપણે આ રીતે દોરશું. એટલે આમાં આપણે ચોકડી પાડશું આમ, પણ મિડલથી દોરવાનું છે. એટલે બંને બાજુના જે x એક્સિસ છે એ આપણને મળે, પ્લસ અને માઇનસ બંને. તો અહીંયાની જે એક્સિસ છે આ છે એ આપણી +x એક્સિસ થઈ, એટલે અહીંયા આપણે +L લંબાઈ મૂકશું, અને આ બાજુ છે એ આપણે માઇનસ કન્સિડર કરી એટલે -L લંબાઈ છે એ લેશું. તો અહીંયા તમે જુઓ તો ગ્રાફ પેપર હોય જનરલી તમે જોયો હશે, તો એમાં 1 સેન્ટીમીટર એક બ્લોક હોય એની વેલ્યુ મેં 5 સેન્ટીમીટર અહીંયા મૂકી, એટલે આપણું સ્કેલ માપ થયું આવડવા. તો 5, 10, 15, 20, 25 એમ આપણે ક્યાં સુધી લેન્થ લીધી છે? તો 45. તો આ પ્લસ લેન્થ થઈ ગઈ. આવડી આ જે છે એ બધી -5, -10 એવી રીતે -45 સુધી થઈ. તો આ એક્સ એક્સિસ છે એ આપણે કમ્પ્લીટ કરી. આ આપણું ઓરિજિન થયું 0. હવે આ વાય એક્સિસ છે, તો વાય ઉપર આપણે લેવાનું છે T², એટલે જે આપણો આવર્તકાળ આવ્યો હતો એનો વર્ગ. તો એ આવર્તકાળનો વર્ગ છે એને પણ તમારે સ્કેલ માપથી ડિફાઇન કરવાનું થાય. એટલે ધારો કે તમને તમારે ઓબ્ઝર્વ કરવાનું કે T² વેલ્યુ મેક્સિમમ કેટલી મળેલી છે આખા તમારું જે ટેબલ છે એમાં. તો ધારો કે એવું લાગે કે મિનિમમ વેલ્યુ છે એ 0.4 કે 0.3 છે અને મેક્સિમમ વેલ્યુ છે એ 4.5 સુધી જાય છે, તો 0.5ના ગેપે તમે વધારી શકો સ્કેલમાં. તો અમે 0.5 ઇન્ક્રીઝ કર્યું છે. તો આ મારું સ્કેલ માપ થયું. એક બ્લોકની વેલ્યુ થઈ 0.5, પછી 1, 1.5, 2 અને 2.5. તો આ થઈ ગઈ વાય એક્સિસ. હવે રીડિંગ છે એ કઈ રીતે પ્લોટ કરશો? તો પહેલાં ધારો કે પ્લસના બધા રીડિંગ છે એ પ્લોટ કરવા છે. તો આપણે જોવાનું કે પહેલી લંબાઈ આપણે કેટલી લીધી હતી? તો કે અહીંયા +5 સેન્ટીમીટર મેં તમને કીધું હતું કે અહીંયા +5 સેન્ટીમીટર છે. તો એની સામે એનો T² કેટલો છે? તો કે સપોઝ કે મને મળે છે 6.5 કે સમથિંગ. તો અહીંયા 5 છે, હું આમ ઉપર જોઈશ અહીંયા, અને અહીંયા સપોઝ મારું સ્કેલમાં હોય 6.5. તો અહીંયાથી હું જોતી જઈશ અને અહીંયા કોમન પોઈન્ટ આવે ત્યાં આમ કોમન પોઈન્ટ કરીશ આવી રીતે. પછી બીજી લેન્થ માટે કે સપોઝ 10 માટે મને મળે અહીંયા છે સપોઝ કે 5, તો અહીંયા રેન્ડમલી આપણે મૂકી દઈએ 5. તો 10 માટે મને અહીંયા પોઈન્ટ મળતો હોય તો અહીંયા આગળ ક્યાં પોઈન્ટ કરવાનું થાય. એવી રીતે દરેક લેન્થ માટે આગળ કન્સિડર કરવાનું થાય. જેમ ગુરુત્વ પ્રવેગ એટલે કે મધ્ય બિંદુથી તમે દૂર જતા જશો એમ તમારો આવર્તકાળ છે એ પહેલાં મહત્તમ મળશે, પછી ધીરે ધીરે કરીને ઘટતો જાય, ફરી પાછો થોડો વધશે. તો આવી રીતે તમારે ગ્રાફ છે એનો શેપ છે એ મળી શકે. હવે પ્લસના રીડિંગ છે એ પહેલાં જોઈ લીધા અને કમ્પ્લીટ કરી લીધા. હવે એવી રીતે માઇનસ માટે કરવાનું. તો માઇનસમાં પણ તમારે રીડિંગ જોવાનું, એની સામે એનો T² જોવાનો, અને પછી એ રીતે આમ પોઈન્ટ કરતા જવાના. અને જરૂરી નથી કે બધા પોઈન્ટ છે એ એક આવી જ રીતે શેપમાં જ આવે, અમુક આડાવડા પણ આવી શકે, તો એને સ્કીપ કરી અને આવી રીતે શેપ બનાવવાનો છે.
આમ. હવે આ શેપ બની જાય પછી સ્કેલ લેવાની અને સ્કેલની મદદથી આ જે શેપ મળ્યો હોય આ રીતનો અર્ધ ગોળાકાર જેવો, ત્યાં આગળ આમ બોટમમાં થોડી આ રીતે આડી રેન્ડમ લાઈન છે એ ડ્રો કરવાની. આ જે મેં ડ્રો કરી છે એને નામ આપેલું છે ABC અને D. તો આવી રેન્ડમ લાઈન છે એ આપણે ડ્રો કરીએ અને રેન્ડમ લાઈન ડ્રો કરી અને પછી એની ઉપરથી રીડિંગ લેવાનું છે. તો અહીંયા એક મેં સૂત્ર લખ્યું છે કે ગ્રાફ ઉપરથી લંબાઈ કેવી રીતે મેળવશું, તો AC + BD / 2 એવું મેં લખ્યું છે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા મેં ABCD 4 પોઈન્ટ કરેલા છે. તો પહેલાં ACની વેલ્યુ લેવી છે. તો આ AC થયું મારું આવડવા. તો ACની વેલ્યુ કેવી રીતે ગણશું, તો એ બિંદુ છે એ સપોઝ અહીંયા નીચે તમે જુઓ તો અહીંયા 25 હોય, ત્યારે પાછું પ્લસ માઇનસ એવું નહીં જોવાનું કે આ માઇનસ છે ને આ પ્લસ છે. મારે એ જોવાનું તો એ ક્યાં છે તો કે 25. તો 25થી હું 0 સુધી પહેલાં વહી જાઉં તો આ 25 થશે, આ મૂલ્ય આટલું. તો AC છે એ મારું 25 થયું પ્લસ હજી મારે 0થી પાછું અહીંયા C સુધી ગણવાનું છે. તો અહીંયા જુઓ તો તમે 10 છે, તો 25 + 10 એટલે આ ટોટલ ACની લંબાઈ કેટલી થઈ તો કે 35 થઈ. તો અહીંયા મૂકશું આપણે 35. તો AC થયું. હવે BD ગણવું છે તો આ BDની આખી વેલ્યુ છે એ આપણે ગણી નાખવાની. તો BDમાં પણ તમે જુઓ આ રીતે, તો અહીંયા આગળ 10 છે અને અહીંયા 25 છે એટલે 25 ને 10 તો અહીંયા પણ થઈ ગયું 35. તો 35 + 35 / 2. તો આ થઈ ગયું 35 નું 70 / 2. એટલે આની ઉપરથી મને પાછી શું મળી જશે, L મળી જશે. અને T² ગણવું હોય તો OO' એવું લખેલું છે. તો OO' એટલે શું, તો કે આ જે આડી લાઈન ડ્રો કરી છે એ જ્યાં આગળ y અક્ષને છેદશે એ બિંદુ છે એ O' લેવાનું. તો આટલી કિંમત છે એ તમારી T² થઈ. તો OO' છે અત્યારે 1.5. તો T² મને મળ્યું 1.5 અને L મને મળ્યું 70 / 2 એટલે અહીંયા 35 થઈ જશે. તો આ મને મળ્યું L અને T². તો L અને T²ની વેલ્યુ છે એ આપણે મેં તમને સૂત્ર બતાવ્યું હમણાં, G = 4π² L/T². અહીંયા આગળ મૂકી દેવાની છે. એને ગુણ્યા 4π² કરો એટલે તમને Gની વેલ્યુ છે એ મળશે. એનો એકમ લખવાનો cm/s². તો આ ફર્સ્ટ ગ્રાફ થયો. ગ્રાફ છે એ થોડો અલગ છે બીજા બધા ગ્રાફ કરતાં, પણ તમે એક વખત એનો સિદ્ધાંત સમજી લો એટલે તમને જે જર્નલ મોકલેલી છે એમાં પણ તમે શેપ જોજો અને પોઈન્ટ્સ જોઈને તમે જોજો કે અહીંયા +5 +10 +15 કેવી રીતે પોઈન્ટ કરેલા છે T²ના. એટલે તમને આઈડિયા આવી જશે. અને જે તમારી પાસે રીડિંગ છે એ રીડિંગ ઉપરથી તમે સાદા ગ્રાફ પેપરમાં પણ ગ્રાફ ડ્રો કરી અને તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. એવું જરૂરી નથી કે સીધું કોપી કરીને જ પોઈન્ટ મૂકી દેવા. બરાબર, તમે ડ્રો કરશો તો તમને શેપ મળશે અને શેપ ઉપરથી આ કેલ્ક્યુલેશન કરો તો તમને આઈડિયા આવશે. ભલે ખોટો જવાબ આવે પણ તમને એકવાર પ્રેક્ટિસ થશે કે આ ગ્રાફ છે એ કઈ રીતે પ્લોટ કરી શકાય. હવે આવો જ ગ્રાફ પાછો એક હજી બીજો ગ્રાફ છે જેમાં પણ આપણે આ વેલ્યુ છે એ પાછી ફરીથી ફાઇન્ડ આઉટ કરવાની. તો હવે અહીંયા આગળ સેકન્ડ ગ્રાફ છે એ પ્લોટ કરેલો છે. સેકન્ડ ગ્રાફ છે એ તમારે L² વર્સિસ LT² નો પ્લોટ કરવાનો છે. તો L² એટલે આપણે ઓબ્ઝર્વેશન ટેબલ છે એમાં આ કોલમ છે અહીંયા આગળ L²ની. તો આ તમારી જે L આપણે લીધી હતી 5, 10, 15, 20, 25 એનો સ્ક્વેર કરો એટલે અહીંયા L² મળી જશે. હવે આ જે ગ્રાફ છે એ કોઈ પણ એક જ લંબાઈ માટે ડ્રો કરવાનો છે, એ ખાસ યાદ રાખવાનું છે. કાં તો પ્લસ L જે તમે લીધી હોય L² એની માટે અને એના રીડિંગ માટે પ્લોટ કરો, એટલે કે L² અને LT² છે એ +L ના લ્યો, અથવા તો પછી L² અને LT² છે એ -L ના લ્યો. પહેલા ગ્રાફની જેમ નથી કે તમારે બંને લેન્થ માટે રીડિંગ છે એ પોઈન્ટ કરવાના છે. તો ધારો કે અત્યારે આપણે +Lની આ બંને રીડિંગ છે લીધા L² અને LT². તો સૌથી પહેલાં તો L² છે એ અહીંયા y અક્ષ ઉપર છે એ મૂકી દેવાનું અને LT²ના જે પોઈન્ટ હોય એને પણ તમારે સ્કેલ માપમાં લેવું પડે. તો એ સ્કેલ માપ છે એ તમે અહીંયા આગળ પોઈન્ટ આઉટ કરો. આ કિંમતો છે એ પ્રમાણમાં થોડી મોટી મળશે અથવા તો એની વેલ્યુઝ છે એ થોડી મોટી હશે એટલે એનું સ્કેલ માપ છે એ તમારે એ રીતે
પસંદ કરવાનું થાય. ધારો કે 5 સેન્ટીમીટર હોય તો 25 એની સ્ક્વેર કરો એટલે 25 થાય. પછી 10 હશે તો એલ સ્ક્વેર કરો એટલે 100 થાય. તો એવી રીતે સ્કેલ માપ છે એ પસંદ કરવાનું થાય. છેલ્લે 45 આવશે તો 45નો વર્ગ કરો એ એટલું સ્કેલ માપ છે એ તમારે લેવાનું થાય. હવે એલ સ્ક્વેરનું જે પ્લસમાં જે રીડિંગના સ્કેલ માપ લીધા હોય એવું જ પાછું તમારે માઇનસમાં પણ અહીંયા નીચે પણ એના સ્કેલ માપ મૂકવાના છે. ધારો કે અહીંયા 25 મૂકતી હો તો અહીંયા પણ શું આવશે 25 છે એ તમારે એની સામે ઓપોઝિટમાં મૂકવાનું. એવું એટલા માટે કરવાનું છે કે ઓએ ઉપરથી આપણને આપેલા સંયુક્ત 12 પેન્ડ્યુલમની ચક્રાવર્તનની ત્રિજ્યા પણ આપણે ગણી શકશું એટલા માટે. અને ગ્રાફ પ્લોટ કરતી વખતે એ પણ ધ્યાન રાખવાનું કે ગ્રાફ છે એ થોડો ઉપર, એટલે ધારો કે આ ગ્રાફ પેપર હોય તો એક્સ અક્ષ છે હું આમ બહુ એકદમ બોટમમાં નહીં દોરું પણ આમ થોડી અપ દોરીશ આવી રીતે. એટલે અહીંયાથી ધારો કે એક્સ અક્ષ દોરી હોય અને અહીંયા આગળ વાય અક્ષ દોરી હોય તો તમે જ્યારે આ જે લાઇન ડ્રો કરશો તો તમને છેક સુધી રીડિંગ છે એ મળે. એટલા માટે થઈ અને એ ધ્યાન રાખવાનું છે. તમે ગ્રાફ પેપરમાં પણ જોયેલું હશે કે એ રીતે ડ્રો કરેલું છે એમ. હવે ડ્રો થઈ જાય આ સ્કેલ માપ બધા પછી ફરીથી પાછું આપણે જોવાનું છે કે એલ સ્ક્વેર 25 હોય તો એની સામે એલટી સ્ક્વેરનું રીડિંગ કેટલું મળ્યું. તો એવી રીતે બધા જ એલ સ્ક્વેર અને એલટી સ્ક્વેરના પોઈન્ટ છે એ પહેલાં કરી નાખવાના આ રીતે શોધીને. પછી આ પોઈન્ટ્સ છે એ ધારો કે આ રીતે રેન્ડમ આપણને મળે છે આવી રીતે. હવે આને સ્કેલની મદદથી આપણે જોડવાના. એટલે સ્કેલની મદદથી જોડશો એટલે અમુક બિંદુ છે એ છૂટી જશે તો અમુક બિંદુ છે એ તમારી રેખામાં આવી જાય. તો સ્ટ્રેટ લાઇન આવી રીતે ડ્રો કરવાની છે. તો સ્ટ્રેટ લાઇન ડ્રો કરો તો આ રીતે સ્ટ્રેટ લાઇન છે એ મળશે. સ્ટ્રેટ લાઇન ડ્રો થઈ જાય પછી સ્ટ્રેટ લાઇન ઉપર એક આવો આપણે કાટકોણ ત્રિકોણ દોરશું. આપણે નામ આપી દીધું છે અને એ બી અને સી. તો કાટકોણ ત્રિકોણ ઉપરથી આપણે ઢાળ શોધવાનું છે બરાબર. તો એ બી ના છેદમાં બીસી. એ બી એટલે એ બીનું મૂલ્ય ક્યાંથી મળશે તો કે અહીંયા વાય અક્ષ પરથી. એ બી જે છે આ પોઈન્ટ છે આનો તફાવત લઈ લો એટલે તમને એ બી મળશે. એ બી શું આપશે તમને એલ સ્ક્વેર છેદમાં બીસી. બીસી છે એને તમે એક્સ અક્ષ ઉપરથી એનો ડિફરન્સ લઈ લો એટલે તમને બીસી મળશે. તો એ શું છે તો કે એલ ટી સ્ક્વેર. તો એલ સ્ક્વેર અપોન એલ ટી સ્ક્વેર. તો હવે સ્વાભાવિક છે તમે જ્યારે ઢાળની ગણતરી કરો એટલે કે આને ભાગી નાખો ત્યારે એક એલ એલ કેન્સલ થઈ જાય એટલે છેલ્લે આપણને જે જવાબ મળે ઢાળનો એ શું આપશે તો કે એલ અપોન ટી સ્ક્વેર. તો એલ અપોન ટી સ્ક્વેર છે એ ફરી પાછો આપણો આ સૂત્રની આ કિંમત થઈ ગઈ. તો ફરીથી પાછી એ જે ઢાળની કિંમત આવી હોય અહીંયા મૂકી દેવાની અને ગુણ્યા 4π સ્ક્વેર કરો એટલે તમને ગુરુત્વપ્રવેગ જીનું મૂલ્ય મળશે જે મળશે સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. કારણ કે અહીંયા આપણે જે લંબાઈ લીધી છે પેન્ડ્યુલમની એ બધી સેન્ટીમીટરમાં કન્સિડર કરેલી છે એટલે આપણને જી પણ કેમાં મળશે તો કે સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. હવે વાત કરીએ ઓએની. તો ઓએ એટલે આપણે જે આખી આ લાઇન ડ્રો કરી છે સ્ટ્રેટ લાઇન એ અહીંયા માઇનસ વાયમાં આપણને જ્યાં છેદી હતી અહીંયા આગળ તો આટલું જે કિંમત હોય ધારો કે મને 500 મળી સપોઝ કે તો આ 500 કિંમત છે એ મારે અહીંયા ખાલી મૂકી દેવાની છે. આપણું સૂત્ર છે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓએ. તો કે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ ઓએ. તો અંડર રૂટ ઓફ ઓએ એટલે 500 મૂકી દો એની ઉપરથી તમને ચક્રાવર્તનની ત્રિજ્યા છે એ મળશે. તો આની ઉપરથી બે ગણતરી કરવાની, એક તો ઢાળની અને ઢાળ ઉપરથી ફરી પાછું ગુરુત્વપ્રવેગ ગણવાનું અને બીજી છે ચક્રાવર્તનની ત્રિજ્યા ગણવાની અને એની ઉપરથી કેની ગણતરી છે એ મૂકવાની. તો આ સેકન્ડ ગ્રાફ થયો. પહેલો જે છે એ ફર્સ્ટ ગ્રાફ થયો. ગ્રાફ પ્રેક્ટિકલ એ બધું છે એ થોડું વધારે સમય માગી લેવું છે એટલે ગ્રાફની પ્રેક્ટિસ છે એ તમે ઘરેથી કરી શકો. એટલે તમારી પાસે ગ્રાફ પેપર હોય તો તમે ડ્રો કરી તમારા પાસે જે રીડિંગ છે એની ઉપરથી પ્લોટ કરી અને ટ્રાય કરી શકો તો જીની વેલ્યુ છે એ તમને મળે. તો અહીંયા આગળ આપણે ડેમોન્સ્ટ્રેશન પૂરું કરીએ છીએ.